ડૉક્ટર બાબા સાહેબ પોતાના ધર્મ પુસ્તક જીવનના અંતિમ દિવસોમાં જગતને જે એક મહાન ગ્રંથ ભેટ આપેલો, ધી બુદ્ધા એન્ડ ઇઝ ધમ્મા, એટલે કે તથાગત ગૌતમ બુદ્ધ અને એનો ધર્મ, અને જગતમાં સૌથી મોટામાં મોટું પુસ્તક જો કોઈ હોય ને તો ભગવાન બુદ્ધ અને એમનો આ ધર્મ સ્ટીલની એક જ પુસ્તક છે, સૌથી મોટું પુસ્તક બુદ્ધ ધર્મમાં તથાગત ગૌતમ બુદ્ધે. તો એમાં પ્રેમ કરતાં પણ ઊંચી વાત એ છે કે જે લાગણી, જે મમતા, જે પ્રેમ, જે હેત, જે વહાલ આપણને આપણા પોતાના સંતાનો ઉપર હોય, એ જ લાગણી, એ જ ભાવ, એ જ પ્રેમ, એ જ મમતા, એ જ હેત જ્યારે જગતના તમામે તમામ માનવ અને પ્રાણી ઉપર ઉત્પન્ન થાય ને તો એને મૈત્રી કહેવાય. હવે આમાં પ્રેમ કરતાં કેટલો વિશાળ થાય બુદ્ધે કીધો. અને એ વાત ડૉક્ટર બાબા સાહેબ સમજ્યા. એમણે જોયું કે મારી પત્ની ગરીબીમાં સબળે છે, અર્ધભૂખી રહે છે, અને જગતમાં માત્ર ને માત્ર એક જ એવી મહિલા છે. આપણે ઘણી બધી દેવીઓને પૂજી છીએ, એમને આપણે જોયા નથી, એનું કામ પણ જોયું નથી. કદાચ કોઈ રાક્ષસને માર્યો હોય છે, બની શકે. પણ માતા રમાબાઈ એક જ એવા છે મહિલા કે જેમણે ભૂખ્યા રહી અને પોતાના પતિ વિદેશમાં ગયા હોય અને અહીંયા અડધે ભૂખ્યા રહી અને એમને પૈસા મોકલનાર આ જગતમાં માત્ર ને માત્ર એક મહિલા. બાકી આપણે અહીં હોય, કોઈનો પતિ નોકરી ગયો હોય તો અપેક્ષા રાખીને બેઠી હોય કે કાલ પગાર આવશે, તો વિદેશમાં ગયા હોય એને તો આખું કુટુંબ અપેક્ષા રાખીને બેઠું હોય. માતા રમાબાઈએ કીધું, એમને ખબર હતી કે મારા પતિ જે શિક્ષણ લેવા માટે જાય છે એ માત્ર મારું દુઃખ દૂર કરવા માટે નથી જતા. એમણે ભૂખ્યા રહી વહેલા 4 વાગે સાણા વીણી અને જે પૈસા હતા અને એમનું સંતાન મરી જાય છે. માતા રમાબાઈ પત્ર દ્વારા જાણ નથી કરતા, પણ ડૉક્ટર બાબા સાહેબનો પત્ર આવે છે કે રામુ, એમને રામુ કહેતા રમાબાઈને, મારે પૈસાની જરૂર છે અને તું મને પૈસા મોકલ. માતા રમાબાઈએ જોયું કે એમનું સંતાન બીમાર હતું, એને દવા કરાવવાને બદલે એ પૈસા એમણે ડૉક્ટર બાબા સાહેબને મોકલ્યા. એમને ખબર હતી જો જીવન આખું લખ્યું છે તો એને મારનાર કોઈ નથી, અને જો મરવાની છે તો બચાવનાર કોઈ નથી. પણ જો ડૉક્ટર બાબા સાહેબને અત્યારે પૈસા નહીં મોકલું અને પાછા આવશે તો આવા અનેક ગરીબના બાળકો મરી જશે. એ માતા રમાબાઈ સમજી ગયા. તો જગતમાં કુળની માતા આપણે માનવી હોય તો કઈ કાંઈ જેઠ કાકા કુળની વાત કરતા હતા કે ગોળિયા કુળ લખે, તો કુળ કયું? આપણું કુળ કયું? જે આપણું અટક છે એ આપણું કુળ ના. ડૉક્ટર બાબા સાહેબ અને તથાગત ગૌતમ બુદ્ધના મત મુજબ માનવ જાતિ જ આપણું કુળ છે. એટલી મૈત્રીની વાત તથાગત ગૌતમ બુદ્ધે કરી કે જે લાગણી, જેટલો પ્રેમ તમે તમારા સંતાનોને કરો, જેટલો પ્રેમ તમારા દીકરી અને દીકરાને વહાલ કરો, જેટલું હેત કરો, એટલું જ હેત જ્યારે તમને તમામે તમામ આ જગતમાં જન્મ લેનાર માનવ ઉપર ઉત્પન્ન થાય તો શું તમે ક્યારેય એનો અન્યાય કરશો ખરા? અને બુદ્ધની આ વાત હતી ને એટલે ડૉક્ટર બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બ્રહ્મચર્યની બીજી વાત, કરુણાની વાત, કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ 4 બ્રહ્મચર્યના આયામો કહેવાય. હિન્દુ ધર્મમાં જે હમણાં વાત કરી, જેની વિક્રી હું કરતો નથી કારણ કે તમને બધાને ખબર જ છે કે બ્રહ્મચર્ય એટલે શું, સાચું ખોટું તો આપણને ખબર નથી, પણ આવો અર્થ હિન્દુ ધર્મમાં કર્યો જ્યાં સુધી મારા મત મુજબ, અને મને ખબર છે કદાચ એમાં હું ખોટો પણ હોઉં. પણ બૌદ્ધ ધર્મમાં બ્રહ્મચર્યનો સ્પષ્ટ મતલબ 4 આયામો થકી સમજાવે છે. એક તો પહેલા મૈત્રી, જેનામાં આ લાગણી ઉત્પન્ન થાય એ કોઈને ક્યારેય અન્યાય કરે ખરો સાહેબ? રમા, તમને કોઈના દીકરાને જ્યારે તમારા દીકરા જેટલું પ્રેમ ઉત્પન્ન થાય તો તમે અન્યાય કરશો? નહીં કરો. કોઈ માતા પિતા પોતાના સંતાનને અન્યાય નથી કરતી. હા, એને ક્યારેક વાંક આવે, ઠપકો આપે, મારે, પણ અંદરથી એના પ્રત્યે ક્યારેય અભાવ પેદા નથી થતો. પછી બીજી વાત કરી કરુણાની, તો કે કરુણા એટલે શું? કારણ કે દરેકે દરેક વસ્તુની જ્યાં સુધી આપણને ખબર ન હોય ને ત્યાં સુધી આપણને મનમાં શંકા રહેવી જોઈએ અને સવાલ પણ થવા જોઈએ. હિન્દુ ધર્મ ઘોડે નથી કે તમે માનો આઈટમના દી નવે જ છે, આટલા ચોખા, આટલા લાપસી, આટલા તલ, આટલા તલવટ, તમે ગમે એટલા ડાયા હોય
તમે સવાલ ન કરી શકો. કારણ કે કીધું છે માનવાનું, શું કામ ઈ સવાલ નહીં. બૌદ્ધ ધર્મમાં પહેલા જ કીધું, તથાગત ગૌતમ બુદ્ધે કીધું કે તમે કોઈ પણ વાત, આ જગતની ગમે એ વાત હોય, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો પરંપરાથી ચાલી આવી, કોઈ વાત એટલા માટે ન સ્વીકારો સમગ્ર માનવ જગત એને માને, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો ઉપલા સ્તરથી એને માન્યતા મળેલી, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે ધર્મ ગ્રંથોમાં લખી, તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો તમારો વડીલ, તમારો આદર્શ, તમારો ગુરુ, તમારો શાસ્તા કે તમારો સંત કહે, તમે કોઈ વાત એટલા માટે પોતાની વાતનું ખંડન કર્યું બુદ્ધે, કીધું કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે તથાગત ગૌતમ બુદ્ધ કહે. પણ જ્યારે કોઈ વાત જોવામાં, સાંભળવામાં અને અનુભવવામાં આવે તો આપણે આપણી બુદ્ધિની અરની કસોટી પર ચકાસવાની છે. અને જો સત્ય સાબિત થતી હોય, માત્ર ચકાસવાની એટલી નહીં, એ સત્ય સાબિત થતી હોય, વ્યક્તિગત પોતાને, પોતાના કુટુંબ પરિવારને અને સમગ્ર માનવ જગતને હિતકારક હોય તો જ માનવાની, નહીં તો શંકા કરવાની છૂટ. એટલે બુદ્ધના ધર્મમાં કોઈ સવાલ કરે તો એને અમે પહેલો નંબર આપી કે ભાઈ બરોબર છે, માનવું જરૂરી નથી. માનો મત જાનો, બુદ્ધે કીધું છે કે માનો મત જાનો પહેલે પીછાનો, પહેલા તમે છાનબીન કરી લો ને. એટલે બુદ્ધની વાત જે મૈત્રીની હતી, પછી એનું બીજું આયામ આવે કરુણા. તો કે કરુણા એટલે શું? કે અન્યને દુઃખી થતા જોઈ એમને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવનાની સાથે સાથે જ્યારે વ્યક્તિ પોતાનું સંપૂર્ણ જીવન એ દુઃખમાંથી બહાર કાઢવા માટે વ્યતીત કરે ને તો એને કરુણા કહેવાય. એટલે જગતમાં ડૉક્ટર બાબા સાહેબે જોયું કે મારા હજારો કરોડો લાખો શોષિતો, પીડિતો, વંચિતો, મહિલાઓ, શૂદ્રો, અતિશૂદ્રો અને જેને માણસ નથી ગણતા એવા આપણા અતિશૂદ્રો, જેને આપણે વર્તમાન સમયમાં દલિત કહીએ છીએ અને દલિતનું ગૌરવ લઈએ છીએ અને કહી કે ભાઈ હમ દલિત હે, રાષ્ટ્રપતિ દલિત છે, બાબા સાહેબે ના જ પાડી છે. જે ના પાડી એનું આપણે ગૌરવ લઈ. બુદ્ધે કીધું કે કુળનું ગૌરવ ન લઈ, આપણે પહેલાં કુળનું ગૌરવ લઈ. બુદ્ધે કીધું કે જાતિનું ગૌરવ ન લે તો આપણે જાતિનું ગૌરવ લે, જાતિની વાડીઓ બનાવી, જાતિના પુસ્તકાલયો બનાવી. હવે આ બધે બુદ્ધની વાતનો તો વિરોધ છે. હિન્દુ ધર્મ કે એ જ આપણે કરવા માંડી. તો અન્યને દુઃખી થતા જોઈ અને વ્યક્તિ જ્યારે પોતાનું સંપૂર્ણ જીવન એને દુઃખમાંથી બહાર કાઢવા માટે વ્યતીત કરે તો એને કરુણા કહેવાય. અને જગતમાં તથાગત ગૌતમ બુદ્ધ પછી કોઈ મહાન કરુણાવાન પુરુષ પેદા થયા હોય તો ડૉક્ટર બાબા સાહેબ કહી શકાય. કારણ કે એમણે પોતાના 4 સંતાનો, તો ડૉક્ટર બાબા સાહેબ જેવા મહાન કરુણાવાન પુરુષ જેને સમગ્ર માનવ જગત માનતું હોય, અને એવું કહેવાય છે કે લગભગ 169 દેશના લોકોએ જે ડૉક્ટર બાબા સાહેબનું આ જગતમાંથી દૈહિક સ્વરૂપે વિદાય થવાનું થયું ને, ત્યારે 169 દેશના લોકોએ તો પોતાનો રાષ્ટ્રધ્વજ ડૉક્ટર બાબા સાહેબના સન્માન માટે નીચો પાડી દીધો છે. આપણે આપણા કુટુંબમાં કોઈ મરી જાય ને તો એમ કરી કે કાંઈ લાવશું સાહેબ, આ આપણી લાગણી, જેને આપણે પ્રેમ કહી, કુટુંબ ભાવ કહી ને, એ આપણે મારું તમારું એટલું હોય છે. જ્યાં ડૉક્ટર બાબા સાહેબનો સાહેબ મૃત્યુ થયું ત્યાં દુનિયામાં 150 કરતાં વધુ દેશે પોતાના ઝંડા ડૉક્ટર બાબા સાહેબને આ જગતમાંથી વિદાય થયેલા પોતાના ઝંડા નીચા નમાવી. વિચાર કરો તો વિશ્વના તમામ દેશ જો ડૉક્ટર બાબા સાહેબનું આટલું માન રાખતા હોય, આટલું માનતા હોય, અને એ ડૉક્ટર બાબા સાહેબે મને અને તમને બોલવાનો હક આપ્યો હોય, ભણવાનો હક આપ્યો હોય, નોકરીનો હક આપ્યો હોય, કોઈની સામે લડવાનો હક આપ્યો, અધિકારી બનવાનો હક આપ્યો હોય, સૂટ બૂટ અને ટાઈમમાં ફરવાનો અધિકાર આપ્યો હોય, ધંધા રોજગાર કરવાનો અધિકાર આપ્યો હોય. હિન્દુ ધર્મમાં તો આ તમે કાંઈ ન કરી શકો. અને તોય જો બાબા સાહેબની વાત આવે અને તો આપણને ગમે, પણ જો બાબા સાહેબ કહે કે હિન્દુ ધર્મ છોડીને બુદ્ધ બનો તો આપણને પેટમાં અત્યારે ચૂંકલા આવી જાય. એનો મતલબ બાબા સાહેબે આપેલી બધી વસ્તુ મારે ને તમારે લેવી છે, પણ બાબા સાહેબનું માનવું નથી. સુભાષચંદ્ર બોઝે કીધું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. ત્યારે બાબા સાહેબે કીધું કે તુમ મેરી સુન લો મેં तुम्हें અધિકાર દૂંગા. તમે ખાલી મારી વાત સાંભળી લો અને અમલમાં મૂકો, એટલે બીજી કાંઈ જરૂર નહીં પડે. એટલું નહીં, બાબા સાહેબને એ ખબર હતી કે ભારતમાં મારો આ પછાત સમાજ, ગરીબ સમાજ
હજુ પણ હિન્દુ ધર્મમાં પહેલાં હતો ને હજુ રહેશે અને ભવિષ્યમાં રહેવાનો જ છે. કારણ કે બાબા સાહેબે 14મી ઓક્ટોબર 1956ના રોજ દીક્ષા લીધામાં જે એમણે 3 પ્રતિજ્ઞા લીધી ને સાહેબ, એ 3 પ્રતિજ્ઞા હું ગમે ત્યાં બોલું જ છું, જાહેરમાં બોલું છું, બાવી નથી બોલતો. કારણ કે બાબા સાહેબે એ પછીના ભાષણમાં અથવા તો ચર્ચામાં એમણે વાત કરેલી કે આ સમાજને જો હજુ માનવતાનું સન્માન મેળવવું હોય ને તો સૌ પ્રથમ તો મંદિરમાં જઈ અને ભગવાનને શોધવાનું બંધ કરે. બીજું, કથા વાર્તા પારાયણમાં જવાનું બંધ કરે. અને ત્રીજી વાત કે જે માતાજી કે દેવી કે આસ્થાવાળી વસ્તુ છે ને એ આપણો ઉદ્ધાર કરશે આવું માનવાનું બંધ કરે ને તો આ ઉદ્ધાર થઈ જાય છે. પણ આટલા વરા પૈસીએ હું અને તમે તો ઠીક છે ભણેલા આઈપીએસ અધિકારી, મારે હમણાં કોઈ મિટિંગ કરવી છે, હું સમય જોઉં, આ દેશમાં પહેલા નંબરે આવનારી આઈએએસ અધિકારી ડૉક્ટર બાબા સાહેબે હિન્દુ ધર્મમાં મહિલાને ભણવાનો અધિકાર નહોતો, ડૉક્ટર બાબા સાહેબે ભણવાનો અધિકાર આપ્યો અને આ દેશમાં નંબર 1 આવનાર એ કલેક્ટર ઓફિસમાં પહેલા દિવસે જાય છે, જિલ્લા કલેક્ટર બને છે અને મંદિર ઓફિસમાં જ્યાં પહેલાં એક અભણક ભણેલો મહારાજ હોય, બ્રાહ્મણ હોય, એને પગે લાગીને જાય સાહેબ. હવે બાબા સાહેબની વાતનું ખંડન નથી, બીજું શું? આને કોઈ પણ રીતે આઈએસ કહેવાય ખરા? કલેક્ટર થયેલા આઈએસ માની લેવાનું. બાબા સાહેબે આ ના પાડી હતી અને એટલા બાબા સાહેબે કીધું કે મને ભણેલા ગણેલા દગો દીધો. અભણ માટે અમારા માટે કાંઈ કીધું જ નથી. ખબર છે અમે ભણેલા જ નથી. गौतम बुद्धे कीधु कि भूतकाल पे ध्यान मत दो, भविष्य के बारे में मत सोचो, अपना पूरा ध्यान वर्तमान पे लगा दो. એટલે પહેલાં શું થયું આપણે બહુ જાણી કે ન જાણી અને ભવિષ્યમાં શું થાય પણ અત્યારે શું કરવું એ તો વિચારો. આ બુદ્ધની વાત વર્તમાન સમયમાં જીવવાની. ગુજરાતમાં કે લગભગ આ દેશમાં સૌથી નાની વયે આઈપીએસ થનાર છે. હવે એ ગમે કર્મયોગની વાત કરે, સાંખ્ય દર્શનની વાત કરે, ગીતા ઉપદેશની વાત કરે અને આ દેશમાં વાહવાહી મેળવે. માત્ર ગુજરાતમાં નહીં, એનું કામ ચુસ્ત અને તટસ્થપણે ન્યાય પ્રણાલી અમલ કરી અને જેને અન્યાય થતો હોય એને રક્ષણ આપવા માટેનું કામ હોય, એના બદલે આઈપીએસ અધિકારી એ સાંખ્ય દર્શનની વાત કરે, ગીતા ઉપદેશની વાત કરે. ડૉક્ટર બાબા સાહેબે પોતાના પ્રતિજ્ઞામાં કીધું કે હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં, એની પૂજા નહીં કરું અને આ એની વિરુદ્ધમાં કામ કરે તો આમને ભણેલા ગણવા? આપણે સવાલ થવો જોઈએ ને કે બાબા સાહેબે તમને શું કશું આ દેશમાં આઈપીએસ બની શકત? બુદ્ધિ તો તમને ખબર ન હોય તો કહું સાહેબ, આપણા વડવાઓ પાસે જેટલું જ્ઞાન અને બુદ્ધિ હતી ને એટલું જગતમાં અત્યારે કોઈને પાસે નથી, પણ આપણને તક જ ન મળી. હિન્દુ ધર્મના, બ્રાહ્મણવાદના, મનુવાદના એવા વિચારો હતા. એમણે જોયું કે આ પ્રતિભાશાળી સમાજ છે, આમને કઈ રીતે કંટ્રોલ કરવી, એટલે એમણે તમને શિક્ષણથી વંચિત કર્યા, શાસ્ત્ર કે ભણવાથી વંચિત કર્યા અને હથિયાર શસ્ત્રથી પણ વંચિત કર્યા. આ બધાથી વંચિત કરવાની વાત કરી અને આપણને અત્યારે પણ સાહેબ ગુલામ બનાવવાની જે વર્તમાન સમયની પરિસ્થિતિ તમે જુઓ. કારણ કે તથાગત ગૌતમ બુદ્ધની વાત તો હોય એટલે ભૂતકાળની વાત તો અમારે બે જ બનાવવા કરવી પડે. બાકી ભવિષ્ય અંગે વિચારો તો વ્યાજબી છે, બાકી કાલ તો આપણે નથી લાવી શકવા. આવતીકાલ આપણે ઉજ્જવળ બનાવી શકશું આપણી મહેનત થકી, ડૉક્ટર બાબા સાહેબે આપેલા સંવિધાન થકી, તથાગત ગૌતમ બુદ્ધના ધર્મના માનવતાવાદી આ વિચાર થકી આપણે કદાચ આવતીકાલ સુધારી શકી, પણ ગઈકાલ તો હારી કે ખરાબ હું તમે સુધારી નથી શકો.